હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને મુસ્લિમ પર્સનલ લોમાંથી આ વિષય છે. ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડાયવોર્સ એક્ટ 1986, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો મુસ્લિમ સ્ત્રીઓના છૂટાછેડાના હકોના રક્ષણ બાબતનો અધિનિયમ 1986. તો ફ્રેન્ડ્સ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મુસ્લિમ પર્સનલ લોની વાત કરીએ તો આ કાયદો આપણી કોર્સમાં છે અને અહીંયાથી પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. તો આજે આપણે આ કાયદાને સમજવાના છીએ. ધીસ ઇઝ CR સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલાં જે લોકોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો ફ્રેન્ડ્સ. સાથે સાથે ફ્રેન્ડ્સ, જે લોકોએ આ વિડીયોને હજુ સુધી લાઇક નથી કર્યો, નીચે જે લાઇકનું બટન છે દબાવી દેજો. સ્ટાર્ટ કરીશું આ વિડીયો. સૌથી પહેલાં મેં કીધું હતું એ પ્રમાણે કોઈ પણ કાયદાને વાંચવાની શરૂઆત ઇન્ડેક્સથી કરવાની છે. ત્યારે આપણી સામે ઇન્ડેક્સ છે, અહીંયા અરેન્જમેન્ટ ઓફ સેક્શન્સ આપેલું છે અને સાથે સાથે કેટલી કલમો છે અહીંયા? તો ફ્રેન્ડ્સ, અહીંયા 1 થી 7 કલમો. અહીંયા ટોટલ 7 જ કલમો છે આ કાયદામાં ફ્રેન્ડ્સ. 7 જ કલમોનો આ નાનો કાયદો પણ ડિટેલમાં ઘણું બધું પૂછાઈ શકે એ પ્રકારનો કાયદો છે. મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડાયવોર્સ એક્ટ 1986. તો ફ્રેન્ડ્સ, 1986ના કાયદામાં શું જણાવવામાં આવ્યું છે હવે ડિટેલમાં આપણે સમજવાના છે. વિડીયોને એન્ડ સુધી જોજો જેથી 1 થી 7 કલમ આપ ઇઝીલી સમજી જાઓ. ઓકે, સ્ટાર્ટ કરીશું ફ્રેન્ડ્સ. સૌથી પહેલા અહીંયા ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડાયવોર્સ એક્ટ 1986, 25મો એક્ટ છે 1986નો અને ડ્રાફ્ટેડ ડેટ જે છે એ છે 19th May 1986. ઓકે, આ યાદ રાખી લેવાનું. કલમ નંબર 1ની વાત હોય તો મેં કહી દીધું છે તે પ્રમાણે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, 19મી મે 1986 આપ સૌને યાદ હોવું જોઈએ. સૌથી પહેલી કલમ પર જઈશ. શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ વિશે વાત છે. This act may be called the Muslim Women Protection of Rights on Divorce Act 1986. મુસ્લિમ સ્ત્રીઓના છૂટાછેડાના હકોનું રક્ષણ બાબત અધિનિયમ 1986 કહેવાશે. એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા. ઓકે, આ નીકળી ગયું છે એટલે આને યાદ રાખવાનું નથી. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે ઇટ એક્સટેન્ડ ટુ ધી હોલ, સમગ્ર ભારતમાં કાયદો લાગુ પડશે. સેક્શન નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ હોય એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે ડાયવોર્સ વુમન. ડાયવોર્સ વુમન કોને કહેવાશે? ડાયવોર્સ વુમન મીન્સ અ મુસ્લિમ વુમન who was married according to Muslim law and has been divorced by or has obtained divorce from her husband in accordance with Muslim law. તો સૌથી પહેલા ડાયવોર્સ વુમનની વ્યાખ્યા આપવામાં આવી છે અને ડાયવોર્સ વુમનની જ્યારે વ્યાખ્યા આપવામાં આવી છે ત્યારે અહીંયા એવું કહે છે કે જે છૂટાછેડા લીધેલી સ્ત્રી એટલે જે મુસ્લિમ સ્ત્રીએ મુસ્લિમ કાયદા અનુસાર લગ્ન કર્યું હોય, સૌથી પહેલા શું હોય? મેરિડ એકોર્ડિંગ ટુ મુસ્લિમ લો. મુસ્લિમ કાયદા અનુસાર લગ્ન કર્યું હોય અને મુસ્લિમ કાયદા અનુસાર તેણીના પતિએ છૂટાછેડા આપ્યા હોય અથવા તેણીએ તેના પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય. હેઝ બીન ડાયવોર્સ બાય ઓર હેઝ ઓબ્ટેન ડાયવોર્સ ફ્રોમ હર હસબન્ડ એકોર્ડિંગ ટુ મુસ્લિમ લો. તો મુસ્લિમ લો પ્રમાણે તો તેવી મુસ્લિમ સ્ત્રી એ ડાયવોર્સ વુમન કહેવાશે. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ડાયવોર્સ વુમન કોને કહેવાય? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇદ્દત પીરિયડ, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી વાર પૂછાય છે પરીક્ષામાં. ઇદ્દત પીરિયડ, ઇદ્દત પીરિયડ કોને કહેવાય? તો ફ્રેન્ડ્સ, ઇદ્દત પીરિયડ મીન્સ ઇન ધ કેસ ઓફ ડાયવોર્સ વુમન, ડાયવોર્સ વુમનના છૂટાછેડા લીધેલી સ્ત્રીની સંજોગમાં, સ્ત્રીના કિસ્સામાં ઇદ્દત પીરિયડ એટલે 3 menstrual courses after the date of divorce if she is subject to menstruation. તો અહીંયા સૌથી પહેલા એવું કહે છે કે જો તેણી રજસ્વાલા થતી હોય તો છૂટાછેડાની તારીખથી પછી 3 વખત રજસ્વાલા થયાની મુદત, જે મેન્સ્ટ્રિયલ પીરિયડ હોય છે 3 વખત થાય ત્યાર પછીનો સમયગાળો, 3 lunar months after her divorce if she is not subject to menstruation. તો અહીંયા એવું કહે છે જો તેણી રજસ્વાલા ન થતી હોય તો છૂટાછેડા લીધા પછી 3 ચંદ્રમાસની મુદત, 3 ચંદ્રમાસની મુદત ફ્રેન્ડ્સ, એટલું યાદ. 3 lunar months after her divorce, એટલું યાદ રાખવાનું છે. ઇફ she is not subject to menstruation, આ ખાસ યાદ રાખવાનું છે, અહીંયાથી પ્રશ્ન પૂછાય છે. એન્ડ if she is ancient at the time of divorce, the period between the divorce and the delivery of her child or the termination of her pregnancy, whichever is earlier. અને જો છૂટાછેડા વખતે આવી સ્ત્રી ગર્ભવતી હોય તો છૂટાછેડા અને તેણીના બાળકના જન્મ વચ્ચેની મુદત
અથવા તેની પ્રસૂતિ સમાપ્ત થયાની મુદત બેમાંથી જે વહેલું બને તે પીરિયડ ઇદ્દત પીરિયડ કહેવાશે. ABC ઇદ્દત પીરિયડ ખાસ યાદ રાખવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા બીમાં ઇદ્દત પીરિયડમાં 1 2 3 જોગવાઈઓ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાય છે એટલા માટે કહું છું બી ને ખાસ યાદ રાખી લેજો. સીમાં છે મેજિસ્ટ્રેટ. મેજિસ્ટ્રેટ મીન્સ અ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જ્યુરિસ્ડિક્શન, કોડ ઓફ CRPC ઇન એરિયા વેર ડાયવર્સ વુમન રિસાઇડ. આ આપણે અગાઉ પણ જોયું હતું. વુમન મેરેજ પ્રોટેક્શન એક્ટમાં પણ આ જ વ્યાખ્યા છે મેજિસ્ટ્રેટની CRPC હેઠળ. તો અહીંયા પણ સેમ જ છે. ઓકે, પ્રિસ્ક્રાઇબ મીન્સ પ્રિસ્ક્રાઇબ બાય રૂલ્સ અંડર ધીસ એક્ટ. આટલું જ યાદ રાખવાનું, આમાં કંઈ બીજું છે નહીં. તો અહીંયા કલમ નંબર 1 અને 2 આપણી ક્લિયર થાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો, અહીંયાથી પ્રશ્ન પૂછાતા હોય છે. હવે કલમ નંબર 3 પર જઈશું, જે વાત કરે છે મહર. મહર ઓન અધર પ્રોપર્ટીઝ ઓફ મુસ્લિમ વુમેન. મહર ઓર અધર પ્રોપર્ટીઝ ઓફ મુસ્લિમ વુમન ટુ બી ગિવન ટુ હર એટ ધ ટાઈમ ઓફ ડાયવર્સ. તો અહીંયા મહરની વાત કરવામાં આવી છે. તો મુસ્લિમ સ્ત્રીની મહેર અથવા બીજી મિલકત છૂટાછેડા વખતે તેણીને આપી દેવા બાબતની જોગવાઈ કરવામાં. છૂટાછેડા થાય છે તો મહેર અથવા બીજી જે પણ કોઈ પ્રોપર્ટી છે, મિલકત છે, તે તેણીને પરત આપવી પડે, તે વિશેની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે. Notwithstanding anything contained in any other law for the time being force, a divorced woman shall be entitled. શું entitled રહેશે divorced woman? A reasonable and fair provision and maintenance to be made and paid to her within a iddat period by her former husband. તો ઇદ્દત પીરિયડમાં હોય તેણીના અગાઉના પતિને ઇદ્દત મુદ્દતની અંદર તેણીના આપવાના અને આપેલા વ્યાજબી ખાદ્ય ખોરાકી અને ભરણ પોષણ મેળવવાને હકદાર રહેશે. જે પહેલો પતિ હતો એનો, જેની સાથે છૂટાછેડા થયા છે, તો ઇદ્દત પીરિયડના સમયગાળામાં આવા છૂટાછેડા થયેલ પતિ પાસેથી આવી સ્ત્રી ખાદ્ય ખોરાકી અને મેન્ટેનન્સ ભરણ પોષણ મેળવવા માટે હકદાર રહેશે, રીઝનેબલ અને ફેર. ઓકે ફ્રેન્ડ્સ, 1 નંબર આપણું ક્લિયર થાય છે. બી, વેર she herself maintains the children born to her before or after her divorce, a reasonable and fair provisions and maintenance to be made and paid by her former husband for a period of 2 years from the respective dates of birth of such children. અને હવે શું કહે છે, તેણીના પોતાના છૂટાછેડા પહેલા કે પછી પોતાને થયેલ બાળકનું પોતે ભરણ પોષણ કરતી હોય આવી છૂટાછેડા મેળવેલ સ્ત્રી, તો આવા બાળકની જન્મ તારીખથી 2 વર્ષ, આ ઇમ્પોર્ટન્ટ છે, MCQ પૂછાય છે, ફોર અ પીરિયડ ઓફ 2 years, 2 વર્ષની મુદત સુધી તેણીના અગાઉના પતિએ તેણીને આપવાના અને આપેલ વ્યાજબી ખાધા ખોરાકીને ભરણ પોષણ મેળવવા માટે હકદાર રહેશે. અગાઉના પતિ 2 વર્ષ સુધી આવા બાળકોના ખાદ્ય ખોરાકી અને ભરણ પોષણનું રીઝનેબલ ભરણ પોષણ, ફેર એન્ડ રીઝનેબલ ભરણ પોષણ મેળવવા માટે હકદાર રહેશે. સી, an amount equal to the sum of mahar or dower agreed to be paid to her at the time of her marriage at any time thereafter according to Muslim law. સીમાં શું કહે છે, હવે તેણીના લગ્ન વખતે અથવા ત્યાર પછી કોઈ પણ સમયે મુસ્લિમ કાયદા અનુસાર તેણીને આપવાની કબૂલાત કરેલ મહેરની રકમ અથવા ડાવરની જે પણ ડોવરીની રકમ છે, ડોવરની રકમ જે પણ છે તેટલી રકમ મેળવવા માટે તે હકદાર રહેશે. સીમાં જણાવ્યું ડોવર એગ્રીડ જે પણ છે અથવા તો મહેરની રકમ જે પણ છે તે આવી સ્ત્રી મેળવવા માટે હકદાર રહેશે અથવા તો ઇક્વલ એમાઉન્ટ મેળવવા માટે હકદાર રહેશે. તો ફ્રેન્ડ્સ, જી પર જઈએ, હવે ડી પર જઈએ. ઓલ ધી પ્રોપર્ટીઝ given to her before or at the time of marriage or after the marriage by her relatives or friends or the husband or any relatives of her husband or his friends. તો અહીંયા એવું કહે છે કે એવી તેણીના સગાઓને અથવા મિત્રોને અથવા પતિને અથવા પતિ અથવા તેના મિત્રોના કોઈ પણ સગાને તેણીના લગ્ન પહેલા કે લગ્ન સમય અથવા લગ્ન પછી આપેલ તમામ મિલકત મેળવવા હકદાર રહેશે. આ જે પણ કોઈ સંપત્તિ આપી હોય ને ફ્રેન્ડ્સ, એ પણ આવી ડાયવોર્સ સ્ત્રી જે છે, ડાયવોર્સ વુમન જે છે એ મેળવવા માટે ફ્રેન્ડ્સ હકદાર રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવાનું. ઓકે, 2 નંબર પર જઈએ. Where a reasonable and fair provision and maintenance or the amount of mahar or dower due has not been made or paid or to properties referred in clause D of subsection 1 shall not have been delivered to a divorced woman on her divorce, she or anyone or duly authorized by her on behalf make an application to a magistrate for an order for payment of such provision of maintenance, mahar or dower or the delivery of property as the case may. હવે એવું કહે છે કે જે આપણે ABCD માં જોયું અને એમાં ખાસ કરીને D માં જોયું, જે પણ કોઈ પ્રોપર્ટી અથવા જે પણ કોઈ રકમ
આવી વ્યક્તિ આપે નહીં તો ફ્રેન્ડ્સ આવી સ્ત્રી ડાયવોર્સ સ્ત્રી અથવા તેના બિહાફ પર કોઈ પણ વ્યક્તિ શું કરી શકે, મેજિસ્ટ્રેટને એપ્લિકેશન કરી શકે અને મેજિસ્ટ્રેટને યોગ્ય લાગશે તે માટે આવી જે મેન્ટેનન્સ છે અથવા તો જે મહેર છે, ડોવર છે અથવા તો પ્રોપર્ટી માટેની જે રિકોલ રકમ હતી તે અપાવી શકશે. રીઝનેબલ એન્ડ ફેર. ક્લિયર ફ્રેન્ડ્સ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 નંબર પણ મેજિસ્ટ્રેટને અરજી કરવાની વાત છે, બસ એટલું જ યાદ રાખવાનું અહીંયાથી. ઓકે, હવે 3 નંબર પર જઈએ. Where an application has been made under subsection 2 by a divorced woman, the magistrate may, if he is satisfied that મેજિસ્ટ્રેટ સેટિસ્ફાઈડ થાય 2 નંબરમાં અરજી આપીને પેલું પરત મેળવવા માટે, ત્યારે પેલું આપતું નથી ને ફરી અરજી આપવામાં આવી છે ત્યારે મેજિસ્ટ્રેટને સેટિસ્ફાઈડ થાય ત્યારે her husband having sufficient means has failed or neglect to make or pay her within the iddat period a reasonable and fair provision maintenance for her and the children, તે શું સેટિસ્ફાઈડ થાય? તો સૌથી પહેલા જોગવાઈ એવી કરવામાં આવી છે કે એના પતિ પાસે સફિશિયન્ટ મીન્સ છે તેમ છતાં એ જાણી જોઈને નેગ્લેક્ટ કરે છે, એ આપતું નથી, પેમેન્ટ કરતું નથી ઇદ્દત પિરિયડમાં જે રીઝનેબલ છે, તેના બાળકો માટે ફેર રીઝનેબલ પ્રોવિઝન મેન્ટેનન્સ આપતું નથી, અથવા the amount equal of the sum of mahar or dower has not been paid or the properties referred in clause D of subsection 1 has not been delivered to, અથવા તો જે પણ કોઈ મહેર અથવા ડોવરની જેટલી રકમ જે છે આપવાની થાય છે અથવા તો જે પ્રોપર્ટી આપવાની થાય છે તે પણ આપી નથી, ડિલિવર્ડ નથી કરી, ત્યારે અદાલત એવું સેટિસ્ફાઈડ થાય ત્યારે મેક એન ઓર્ડર વિધિન 1 month of the date of the filing of application. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ અહીંયાથી પૂછાય તો આના માટે ઓર્ડર કરશે વિધિન 1 month ઓફ ધ ડેટ ઓફ, જ્યારે પણ એપ્લિકેશન દાખલ થઈ છે તેના 1 મહિનાની અંદર અદાલત ઓર્ડર કરશે ડાયરેક્ટિંગ હર ફોર્મર હસબન્ડ ટુ પે સચ રીઝનેબલ એન્ડ ફેર પ્રોવિઝન એન્ડ મેન્ટેનન્સ ટુ ધ ડાયવોર્સ વુમન એઝ હી મે determine it and proper having regard to needs of the divorced woman, the standard of life enjoyed by her during her marriage and the means of her former husband as to the case may be for the payment of such mahar or dower or delivery of such property referring clause D of subsection 1 to the divorced woman. તો ફ્રેન્ડ્સ અદાલતને યોગ્ય લાગે તો 1 જ મહિનાની અંદર એવા ફોર્મર પતિને શું કરશે, અદાલત ડાયરેક્શન આપશે કે જે પણ કોઈ અહીંયાથી જે પણ કોઈ આવા મહેરની ચૂકવણીને ધ્યાનમાં લઈને તેણીએ ભોગવેલ જીવન ધોરણ અને તેનીના અગાઉના પતિના સાધનોને ધ્યાનમાં લઈને પ્રસંગ પ્રમાણે આવા મહેર અથવા ડાવરની રકમની ચૂકવણી માટે અથવા છૂટાછેડા લીધેલ સ્ત્રીની ખાસ જે વાત કરવામાં આવી છે તેના સંદર્ભમાં ખાસ કરીને આવી જે સ્ત્રીને મહેર કે જે પણ કંઈ આપવાનું બાકી છે એને ઇક્વલ એમાઉન્ટ એ રીઝનેબલ અપાવશે અદાલત વિધિન 1 month. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રોવાઇડેડ ધેટ, હવે પ્રોવાઇઝો આપવામાં આવ્યો છે. પ્રોવાઇડેડ ધેટ if the magistrate finds it impracticable to dispose of an application within the said period, હવે 1 મહિનાની અંદર આ એપ્લિકેશન પૂરી નથી થઈ શકે તેમ છે, પૂરી ન થાય તો he may for reason to be recorded by him dispose of the application after the said period. અને આવા અદાલતે 1 મહિનાની અંદર જો આવી એપ્લિકેશન ડિસ્પોઝ ના થઈ શકે તેમ હોય તો અદાલતે શું કરવું પડે, રીઝન્સ રેકોર્ડ કરવા પડે, કારણો લેખિતમાં નોંધવા પડશે અને ત્યારબાદ આવા પીરિયડ પછી પણ આવી એપ્લિકેશન જે છે ડિસ્પોઝ ઓફ કરવાની રહેશે. 4 નંબર જોઈએ તો 4 નંબર એવું કહે છે, if any person against whom an order has been made under subsection 3 fails without sufficient cause to comply with the order, the magistrate may issue a warrant for laying the amount of maintenance of mahar or dower due in the manner provided for laying fines under the CRPC and may sentence such person for the whole or part of the any amount remaining unpaid after the execution of the warrant to imprisonment for a term which may to extend 1 year or until the payment of sooner made, subject to such person being heard in defense and the said sentence being imposed according to the provision of this code of the state code. અહીંયા એવું કહે છે 4 નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેની વિરુદ્ધ પેટા કલમ 3માં જે ઓર્ડર કરવામાં આવ્યો છે આવી વ્યક્તિ પૂરતા કારણ સિવાય હુકમનું પાલન ન કરે, જે અમુક વસ્તુ કરવામાં આવી કે અમુક પૈસા કેમ નથી ચૂકવ્યા, મહેરના કે એની રિક્વલ રકમ કેમ નથી ચૂકવી, ત્યારે આવી વ્યક્તિ શું કરે, આવા હુકમનું પાલન ન કરે ત્યારે આવી વ્યક્તિ ખાસ કરીને CRPC અન્વયે તેની પાસેથી દંડ વસૂલ કરવાની જોગવાઈ કરેલી છે. તે રીતે ભરણ પોષણની અથવા મહેર અથવા ડાવરની રકમ વસૂલ કરવા માટે વોરંટ કાઢી શકશે. શું કરશે? વોરંટ કાઢી શકશે અને વોરંટની બજવણી પછી ચૂકવાયા વગરની બાકી રહેલ સમગ્ર રકમ અથવા તેના કોઈ પણ ભાગ માટે આવી વ્યક્તિને 1 વર્ષ સુધીની
અથવા જો વહેલી ચૂકવણી કરવામાં આવે તો ચૂકવણી થાય ત્યાં સુધીની કેદની શિક્ષા કરી શકશે. આ 1 વર્ષ સુધીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ બની શકે છે. તો અહીંયા એમસીક્યુ પર્પઝથી આટલું ઇમ્પોર્ટન્ટ છે. અને પરંતુ આવી વ્યક્તિ પોતાનો બચાવ કરવાની અને સદર કોડની જોગવાઈઓ અનુસાર સજા થવાને પાત્ર છે. બચાવ માટે, ડિફેન્સ માટે એને સાંભળી શકાશે અને સાથે સાથે જે પણ કોઈ આ કોડ છે તે હિસાબે એને સજા થશે. ત્યારબાદ કલમ નંબર 4 પર જઈએ. કલમ નંબર 4 શું જણાવે છે? ઓર્ડર ફોર પેમેન્ટ ઓફ મેન્ટેનન્સ. ઓર્ડર ફોર પેમેન્ટ ઓફ મેન્ટેનન્સ, ભરણ પોષણ ચૂકવણીનો હુકમ કલમ નંબર 4 માં છે. મુસ્લિમ સ્ત્રીઓના છૂટાછેડા હકોના રક્ષણ બાબત અધિનિયમ 1986 ની કલમ નંબર 4 ભરણ પોષણ અંગે જણાવે છે. કલમ નંબર 4 જોઈ લો શું જણાવે છે. ઓર્ડર ફોર પેમેન્ટ મેન્ટેનન્સ, મેન્ટેનન્સ વિશેની જોગવાઈ છે. Notwithstanding anything contained in the foregoing provision of this act, any other law for the time being in force, where a magistrate is satisfied that a divorced woman has not remarried, ફરીથી ડાયવોર્સ વુમને લગ્ન કર્યું નથી, એન્ડ ઇઝ નોટ એબલ ટુ મેન્ટેન હરસેલ્ફ, અને પોતે પોતાનું ભરણ પોષણ ગુજારવા માટે સક્ષમ ન હોય, આફ્ટર ધ ઇદ્દત પીરિયડ, તો ઇદ્દત સમયગાળા બાદ he may make an order to direct such of her relatives as would be entitled to inherit her property on her death according to Muslim law to pay such reasonable and fair maintenance to her as may determine fit and proper, having regard to the needs of the divorced woman, the standard of life enjoyed by her during her marriage, and the means of such relatives and such maintenance shall be payable by such relatives in the proportion in which they would inherit property and at such period as he may specify in this order. તો અહીંયા એવું કહે છે કલમ નંબર 4 ની સબસેક્શન 1 કે આ અધિનિયમની અગાઉમાં જે પણ કોઈ જોગવાઈ કરવામાં આવી હોય અથવા તે સમય અમલમાં હોય તેવા કોઈ પણ કાયદામાં ગમે તે મજકૂર હોય તેમ છતાં મેજિસ્ટ્રેટને જો એવી ખાતરી થાય કે છૂટાછેડા લીધેલી સ્ત્રીએ ફરી લગ્ન કર્યા નથી અને ઇદ્દતની મુદત પછી પોતાની જાતે ભરણ પોષણ કરી શકે તેમ નથી, તો છૂટાછેડા લીધેલ સ્ત્રીની જરૂરિયાતને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણે ભોગવેલ જીવન ધોરણ અને તેના સગાના આવકના સાધનોને લક્ષ્યમાં લઈને, ખાસ કરીને આ ખાસ લક્ષ્યમાં લેવું પડે ફ્રેન્ડ્સ, પોતે યોગ્ય અને બરાબર નક્કી કરે તેવી માંગણીને યોગ્ય અને વાજબી ભરણ પોષણ આપવા માટે મુસ્લિમ કાયદા અનુસાર તેણીના મૃત્યુ થાય અને મિલકતનો વારસો મળે તેટલા પ્રમાણમાં અને તેટલા હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલી મુદત સુધી આવા સગાઓએ ભરણ પોષણ આપવું જોઈએ. આવા જે પણ કોઈ સગા છે તે સગાઓએ ભરણ પોષણ આપવું જોઈએ. આવી મુસ્લિમ સ્ત્રીએ લગ્નના રીમેરેજ ના કરેલા હોવો જોઈએ. ક્યાં સુધી? ઇદ્દત પીરિયડ સુધી. નોટ એબલ ટુ મેન્ટેન હરસેલ્ફ, અને મેન્ટેન કરવા માટે સક્ષમ ન હોય તો આ ઓર્ડર થઈ શકે. પ્રોવાઇડેડ ધેટ વેર સચ ડાયવોર્સ વુમન હેઝ ચિલ્ડ્રન, હવે બાળકો હોય એમને ડાયવોર્સ વુમનને, ધ મેજિસ્ટ્રેટ શેલ ઓર્ડર ઓનલી સચ ચિલ્ડ્રન ટુ પે મેન્ટેનન્સ ટુ હર, and in the event of any such children being unable to pay such maintenance, the magistrate shall order the parents of such divorced woman to pay maintenance to her. હવે અહીંયા શું જણાવે છે કે પરંતુ આવી છૂટાછેડા લીધેલ સ્ત્રીને બાળક હોય તો મેજિસ્ટ્રેટે આવા બાળકોને જ તેણીનું ભરણ પોષણ આપવાનો હુકમ કરી શકશે, અને આવા કોઈ બાળકો આવું ભરણ પોષણ આપવા અશક્તિમાન હોય ત્યારે મેજિસ્ટ્રેટ આવી છૂટાછેડા લીધેલ સ્ત્રીના માતા પિતાને તેણીનું ભરણ પોષણ આપવાનો હુકમ કરી શકશે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી પ્રોવાઇઝો પૂછાય છે એટલા માટે આ વસ્તુ પણ યાદ રાખવાનું છે. હવે પ્રોવાઇઝો બીજો પણ છે કે provided further that if any of the parents is unable to pay his or her share of the maintenance ordered by the magistrate on the ground of his or her not having the means to pay the same, હવે જે પેરેન્ટ્સને ઓર્ડર કરવામાં આવ્યો છે ને એ અનેબલ હોય આવું મેન્ટેનન્સ કરવા માટે, તો મેજિસ્ટ્રેટને ઓન ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ ઓર હર means to pay the same, the magistrate, ત્યારે મેજિસ્ટ્રેટ શું કરે? The magistrate may on proof of such inability being furnished to him order that the share of such relatives in the maintenance order by him to be paid by such of the other relatives as may appear to the magistrate to have the means for paying the same in such proportion as the magistrate may think fit. તો તેના સગાઓ માટે સગાઓને ઓર્ડર કરી શકે મેજિસ્ટ્રેટ, અને તેના જે નિયર રિલેટિવ્સ હોય સચ રિલેટિવ્સ એ આવા મેન્ટેનન્સની જોગવાઈ મુજબ જે પણ કંઈ મેન્ટેનન્સ થતું હોય તે યોગ્ય લાગે તે પ્રમાણે તેમને ચૂકવવા માટે આદેશ કરી શકશે. ત્યારબાદ સબસેક્શન 2 જુઓ. સબસેક્શન 2 શું કહે છે? વેર અ ડાયવોર્સ વુમન ઇઝ અનેબલ ટુ મેન્ટેન હરસેલ્ફ, ડાયવોર્સ વુમન શું છે? અનેબલ છે હરસેલ્ફ મેન્ટેન ભરણ પોષણ માટે,
સી હેઝ નો રિલેટિવ એઝ મેન્શન ઇન સબસેક્શન, અને તેને કોઈ રિલેટિવ પણ નથી, અથવા તો સચ રિલેટિવ એની વન ઓફ ધેમ હેવ નોટ ઇનફ મીન્સ, અને રિલેટિવ તો છે પણ એની પાસે પણ આવું ભરણ પોષણ આપવા માટે કંઈ જ નથી ટુ પે ધ મેન્ટેનન્સ ઓર્ડર બાય ધ મેજિસ્ટ્રેટ, or other relatives have not means to pay the shares of those relatives who share have been ordered by the magistrate to be paid by such other relatives under the second proviso of subsection 1. હવે એના પણ રિલેટિવ છે, એમની પાસે પણ કંઈ ન હોય તો the magistrate may by order direct the state waqf board established under section 9 of Waqf Act 1954. તો મેજિસ્ટ્રેટ કોને હુકમ કરશે? તો વકફ બોર્ડને આદેશ આપશે, ડાયરેક્શન આપશે, અને એસ્ટાબ્લિશ અંડર જે સેક્શન નંબર 9 વકફ એક્ટના હેઠળ એસ્ટાબ્લિશ થયેલી હોય, અથવા અંડર એની અધર લો ફોર ધ ટાઈમ ઇન ફોર્સ ઇન સ્ટેટ functioning in the area in which the woman resides to pay such maintenance as determined by him under subsection 1. In the case may be to pay the shares of such of the relatives who are unable to pay at the such period. તો ફ્રેન્ડ્સ અહીંયા વકફ બોર્ડને દિશા નિર્દેશ કરવામાં આવશે અને તે આવું ભરણ પોષણ ચૂકવશે. અહીંયા કલમ નંબર સબસેક્શન 2 એવું જણાવે છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો અહીંયા આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે હવે કલમ નંબર 5 પર જઈએ. કલમ નંબર 5 શું જણાવે છે? Options to be governed by the provisions of section 125 to 128 Act 2 of 1974, જે આપણો CRPC છે. ઓકે, તો CRPC માં અહીંયા એવું કહે છે કે જ્યારે if on the date of the first hearing of the applicant under subsection 2 subsection 3 a divorced woman and her former husband declare by affidavit declaring in writing, such form may be prescribed either jointly or separately, that would prefer to govern the provision of 125 to 128 file such affidavit or declaration in the court having hearing the application, the magistrate shall dispose of such accord application. હવે જે પણ કોઈ આવી ડાયવોર્સ વુમન હોય અથવા તેના પ્રીવિયસ જે ફોર્મર પતિ હોય તે એવું લેખિતમાં આપે, સોગંદનામું કરીને આપે કે અમારે તો CRPC હેઠળ 125 થી 128 ની ભરણ પોષણની જોગવાઈ મુજબ આ વસ્તુ આગળ વધારવી છે, એપ્લિકેશન કરી હોય તો ફ્રેન્ડ્સ અદાલત એવું નક્કી કરશે અને આવી એપ્લિકેશનનું હિયરિંગ કરશે CRPC મુજબ, અને CRPC મુજબ એને ડિસ્પોઝ પણ કરી શકશે. For the purpose of section, date of first hearing of the application means date fixed in the summons or the date attendance of the respondent. ફર્સ્ટ હિયરિંગ કોને કહેવાય? તો જે દિવસે સમન્સ કાઢીને સામાવાળા પાર્ટીને બોલાવવામાં આવ્યું હોય તે કહેવાશે. ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાઈ શકે. 6 નંબર પાવર ટુ મેક રૂલ્સ છે. અહીંયા 6 નંબરમાં રૂલ્સ કોણ બનાવી શકે? તો રાજ્ય સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવી શકશે બાય નોટિફિકેશન, કેન્દ્ર સરકાર અને રૂલ્સ બનાવી શકશે. સાથે સાથે વિધાઉટ પ્રિજ્યુડાઇઝ એફિડેવિટ ઓર અધર ડેક્લેરેશન, જે 5 નંબરમાં કરવાનું છે, ફોર્મ શાના પર હશે? એફિડેવિટ અથવા તો ડેક્લેરેશન પર હશે. ડિસ્પોઝિંગ ઓફ એપ્લિકેશન અંડર ધીસ એક્ટ ઇન્ક્લુડિંગ સર્વિંગ ઓફ નોટિસ પાર્ટીઝ સચ એપ્લિકેશન, ડેટ્સ ઓફ હિયરિંગ ઓફ સચ મેટર્સ, એની અધર મેટર વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ બી મે બી પ્રિસ્ક્રાઇબ. તો એના પર અલગથી નિયમો બનાવી શકશે. સચ રૂલ મે પ્રોવાઇડ ફોર. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા 3 નંબર શું છે? એવરી રૂલ અંડર ધીસ કોડ shall be laid as soon as may be after it is before such house of parliament. આ બહુ ઇમ્પોર્ટન્ટ. 30 days કમ્પ્રાઇઝ સેશન, આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, આના પર વધારે ધ્યાન આપતા નહીં. હવે આવી જાઓ લાસ્ટ સેક્શન નંબર 7 પર. સેક્શન નંબર 7 શું જણાવે છે? ટ્રાન્સિશનલ પ્રોવિઝન. તો અહીંયા 7 નંબર વચગાળાની જોગવાઈઓ વિશે જણાવે છે. એવરી એપ્લિકેશન by a divorced woman under section 125 or under section 127 of CRPC pending before a magistrate. હવે આવી મુસ્લિમ ડાયવોર્સ વુમને શું કર્યું હોય? CRPC 125 અથવા CRPC 127 હેઠળ અરજી કરી રાખી હોય ને તે અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ હોય, ત્યારે ઓન ધ કમેન્સમેન્ટ ઓફ ધીસ એક્ટ, આ કમેન્સમેન્ટ થયો આ એક્ટ, કારણ કે આ જે એક્ટ હતો એ 1986માં આવ્યો, જે આ વાત કરીએ છીએ આપણે મુસ્લિમ સ્ત્રીઓના છૂટાછેડાના હકોના રક્ષણ બાબત અધિનિયમ 1986માં આવ્યો, પણ CRPC 1973માં આવી ગયો હતો. તો પેન્ડિંગ હોય જ્યારે આ એક્ટ આવ્યો ત્યારે shall notwithstanding anything contained in this code and subject to the provision of section 5 of this act be disposed of by such magistrate in accordance with the provision of this act. તો કલમ નંબર 5 હેઠળ, આ કાયદાની કલમ નંબર 5 હેઠળ પણ જે મેજિસ્ટ્રેટ છે તેને ડિસ્પોઝ કરશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો અહીંયા કલમ નંબર 1 થી કલમ નંબર 7 ની આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે ડિટેલમાં. જ્યાં જ્યાં MCQ બનતા હતા મેં સમજાવી દીધી છે. એકાએક કલમને મેં ડિટેલમાં સમજાવી છે. આઈ હોપ ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટનને દબાવી દેજો. હવે ડિટેલ વિડીયો આપણી ચેનલ પર સ્ટાર્ટ થઈ ગયા છે, દરેક જણે જુઓ ફ્રેન્ડ્સ. સાથે સાથે ચેનલ પર જે લોકો નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. ફ્રેન્ડ્સ, લાઈવ લેક્ચરમાં અમારી સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર.
ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં, જ્યાં કાયદાના લાઈવ લેક્ચર્સ સાથે સાથે મોક ટેસ્ટ પણ અવેલેબલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મળીએ આવા જ નવા એક વિડીયો સાથે બહુ જ જલ્દી. થેન્ક યુ સો મચ.